પુરાણ બહુ વાંચેલા નથી મેં તો બાપુ. મારા ગુરુ મહારાજ જે જ્ઞાન કરતા જ્ઞાન સાંભળેલું છે ને એ વાત છે. 4 વર્ણો બનાવ્યા, 4 વર્ણો, બરાબર. પણ નામ ન આવડત પાસ કીજો. પહેલાં બ્રાહ્મણ ને મૂળ તો શરીરમાં છે. ને 4 બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર 4 વર્ણો બનાવ્યા, બરાબર છે. બ્રાહ્મણ બનાવ્યા, બરાબર છે. એટલે બ્રાહ્મણને શું પાઠ, વિધિ, પૂજા પાઠ બધું કરવાનું. એને ઘરે ઘરે જઈ અને ભગવાનના નામ આપવાના, ભગવાનનું નામ શીખડાવવાનું, ભગવાનના નામ લેવાના, 5-25ને ભેગા કરીને ભજન ગાવા, ધૂન ગાવા, ભગવાનની કંઈ વાત કરવી. આ પ્રસાર તમારે કરવાનો બ્રાહ્મણોને. આ પ્રસાર કરવાનો, મંત્રનો ઉચ્ચાર કરવાનો, મંત્ર જાપ શીખવાડવાના. આ તમારો ધર્મ. આ સુકાઈ ગયો છે બાપુ, બરાબર છે. હવે સ્ત્રીય ધર્મ, સ્ત્રીનો ધર્મ શું હતો? ગાય માતાની વાર કરવી, બેન દીકરીની વાર કરવી, કોઈ લૂંટાતું હોય તો એને લૂંટવા માટે થઈને પોતાનું મસ્તક આપી દેવાનું, પોતાનું મસ્તક આપી દેવાનું અને એની વાર કરવાની, બરાબર ને. સોમનાથની સખાતે વીર હમીરસિંહ ગોયલ સખત થઈ ગયા, એવા કેટલા ઇતિહાસો સૂર્યવંશીમાં, બરાબર ને. ગાયો માટે, બહેનો માટે, દીકરીઓ માટે, કપાઈ ગયા જમીનો માટે, પોતાની જમીન માટે, ગરીબો માટે પોતે માથા આપી દીધા, ઢીંગાણા કરી નાખ્યા. આ ધર્મ સુકાઈ ગયો બાપુ, બરાબર છે. વેચ છે એમાં અમે બધા આવી ગયા. ધંધો બિઝનેસ નાનો કરતા હોય, અમે ખેતી કરતા હોય, એમાં વેચ છે, એમાં બધા અમે આવી ગયા, બરાબર છે. અમારે 100 સાએ 1 સાહ કાઢવાનો, 100 સાહ આવ્યા હોય એમાં 1 સાહ કાઢવાનો. પશુ પંખી માટે, પ્રાણી માટે, તમારી જેવા સાધુ માટે, બરાબર ને, કાઢવાનો. જે કાંઈ મોટી શક્તિ હોય એ આપવાનું. અત્યારે ધર્મ એમ સૂચી ગયા છે બાબુ, સુકાઈ ગયું. સત્ય કહેવાવાળું આ જગતમાં નથી બાબુ. હું સત્ય સમજતો નથી એટલે હું તમને જ્યાં આવે ને ભરાવું છું આડાવડા, બરાબર છે. શૂદ્રને શું કરવાનું હતું કે જે કાંઈ આપણો કચરો છે ગામની અંદર છે, જે કાંઈ છે, કોઈ ઢોર માલ પશુ પક્ષી જે કાંઈ, આ ગંદકીવાળા ન થવા દેવો, ગામને સાફસૂફ રાખવું અને આ 3 વર્ણની બને એટલી સેવા કરવાની અને આપણા 3 વર્ણને થઈને એને નિભાવવાના, બરાબર. મેં તમે નહીં નિભાવી, સ્ત્રીઓ તમને નિભાવે એમ તમારે પાછો ભાગ દેવાનો થાય સામેવાળાને. આપણે 3 નહીં થઈને પાછા એને નિભાવવાના. આથી ધર્મ સૂચી ગયા છે, આપણે ધર્મ સૂચી ગયા છે. આ બધા ધર્મ આપણે ઘણો તો સુકાઈ જ ગયા છે, જેમ છે એમ નથી. મારી વાત સાંભળો બાબુ, પહેલાં સમજો, શાસ્ત્રને સમજો, આ વાત પછી શાસ્ત્રને સમજો. આ બધાય વર્ણ 4 જાતિ બનાવી, સારી જાતિમાં આપણે શાસ્ત્રના અનુસરણ જે આખો હાલવાનું છે એ પ્રમાણે આપણે ધર્મ સૂકી ગયા છે. જેમ છે એમ આપણે પાલન કરી શકતા નથી. હોય અમુક વ્યક્તિઓ પાલન કરી શકતા હોય, ન હોય એવું નથી. આ જગતમાં હાવ એવું નથી, કાંઈ ખપી નથી ગયું, કાંઈ વીયું નથી ગયું છે. પણ પહેલાં જે હતું, પહેલાં સમયમાં જે હતું એમ નથી. એટલો કોઈ દયા, એટલો કોઈ ભાવ, એટલો કોઈ પ્રેમ, એવી કોઈ કરુણા અત્યારે નથી. તમને કોઈ ઉકારા તુકારા કરી જાય તો મારે તમારા હાટું થઈને કાંઈક કરવું પડે. હા, અમે વાળાને સમજાવવો પડે, ન સમજે તો કંઈક બીજું કરવું પડે, બરાબર. આ તો તમે તમારી રીતે, હું મારી રીતે, સ્વતંત્ર રાજ થઈ ગયું. એમ ધર્મ બધા પોતપોતાની રીતે સૂચી ગયા છે. હવે તમે દેહ વિશે વાત કરો છો તો આ ગળાથી નીચે આપણે છે ને જે કાંઈ તમે ગણો એ શુદ્ર જાતિ ગણો, ગળાથી ઉપર છે ને તમે બ્રહ્મ સમજો, જે કાંઈ છે ભૂજાવું સમજો, જે સમજો તે, બરાબર છે. હવે એ ખાલી સમજવાથી બાપુ કાંઈ છે નહીં. જ્યાં લગન આપણી વૃત્તિ છે, આપણું જે મન છે એ વિષયોમાંથી પાછું નહીં વળે બાપુ. મારું કે તમારું મન વિષયોમાંથી પાછું નહીં વળે. આ ઇન્દ્રિયો છે એની ઉપર સંતોએ ભાર મૂક્યો છે. 5 ઇન્દ્રિયોને વશ કરો તો તમે પણ ખુદ કબીર સાહેબ બની જાઓ. ઘણા સંતોએ લખ્યું છે, બરાબર છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, રાગ છે, દેવે છે, ઈર્ષા છે, મારું છે, તારું છે, આ ઘણું બધું છે. આમાંથી પાછા વળો. કાન ઇન્દ્રિય છે, આંખ ઇન્દ્રિય છે, મુખ ઇન્દ્રિય છે, શ્વાસ ઇન્દ્રિય છે, નિશ્ચય ઇન્દ્રિયો છે. આ ઇન્દ્રિયોને તમે કાબૂમાં કરો, આ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ મેળવો. આ જે રથ હાંકી રહ્યું છે,
આ મન સ્વાર્થ થઈને આંકી રહ્યું છે. આ રથને તમે મન દ્વારા કાબૂમાં રાખો. મનને કાબૂમાં કોણ કરી શકે? બુદ્ધિ. બુદ્ધિ છે ને એ મોટી છે, મન કરતાં મોટી બુદ્ધિ છે. જો મનને કાબૂમાં કરવું હોય તો બુદ્ધિ છે ને એનું પરિવર્તન આવવું જોઈએ. અને એ સત્સંગથી થાય. હા, એ સત્સંગથી થાય. સત્સંગના પ્રકાર છે. આ હું જે સત્સંગ કરું છું તમારી સામે બેઠો બેઠો, આ આપણો સંગતિ વૈરાગ છે. સત્સંગ છે એ સંગતિ છે. તમારી હારે હું સંગતમાં છું, ત્યાં લગન હું ભગવાનની વાતો કરું છું, તમે ભગવાનની વાત સાંભળી રહ્યા છો. તમારું ને મારું બે મન સત્વગુણમાં રમી રહ્યું છે, એટલે આને સત્સંગ કહેવાય બાપુ. એક પ્રકારનો સત્સંગ એવો છે કે સંતોની વાણી તમે સાંભળો, એ વાણીમાં જ તમને કાંઈ પ્રશ્ન જાગે ને તમે પ્રશ્ન પૂછો, એમાં જ વળી પાછો સત્સંગ થાય. એક પ્રકારનો સત્સંગ આવો છે બાપુ. ત્રીજા પ્રકારનો સત્સંગ એવો છે બાપુ કે તમે ને તમે વાણીમાં જ પ્રશ્ન જાગ્યો તમને, અને તમારી રીતે એનો પાછો તમને જવાબ મળ્યો. આમ જ કહેવાનું થાય. આ ત્રીજા પ્રકારનો સત્સંગ. ચોથા પ્રકારનો સત્સંગ એવો છે બાપુ કે એ તમારી સુરતાથી થાય છે. કોઈ સુરતા સુગરને સમેટે એના ઘટમાં સાહેબ કહે પરને શબ્દને સુરતા નાર સ્વયંવર સતગુરુના દેશમાં. ગુરુનો દેશ તો ભાર્યો નથી બાપુ આપણે, બરાબર ને? સાંભળ્યું છે ને? ગુરુનો સ્વયંવર સતગુરુના દેશમાં, બરાબર. મરજીવા હશે એ આ વિવાના માણસે. જો જેને મોતની બીક ન હોય, મરી ગયા જીવતો છે પણ મરી ગયો છે, મરી ગયા પછી પાછો જીવો છે, એ આ વિવાના માણસ. જેને મળ્યો હોય લક્ષ્ય લગા, એવો કયો લક્ષ્ય મળ્યો? ગંગા સેતીએ કીધું, બધા સંતો મહાપુરુષોએ લક્ષ્ય બતાવ્યું અને ઊભું રાખવાનું કીધું. પિંડ અને બ્રહ્માંડ. પિંડ, આ પિંડ છે, આકાશનું નામ બ્રહ્માંડ છે. પિંડ અને બ્રહ્માંડ બેયથી પર છે ગુરુજી મારા, એનો તમને બતાવું દેશ. ગંગા સેતીએ શું કીધું? એનો તમને દેશ બતાવું. બતાવ્યો હોય તો જ કીધું હોય ને. પિંડ અને બ્રહ્માંડથી પર છે, એનો તમને બતાવું દેશ કીધું ને. સૂતોરે જગાડ્યો મને, દેશ દેખાડ્યો મને, અલગ પુરુષ ઓળખાયો, ધન્ય ગુરુ દેવા મારા, ધન્ય ગુરુ દાતા મારા. ગુરુજીએ શબ્દ સુનાવ્યો, એક શબ્દ સુનાવ્યો. એના પૂતો તો માયાને ધ્યાનમાં જગતની ભ્રમણામાં એમાં જગાડી અને દેશ દેખાડ્યો. નવ દરવાજે નોમત વાગે, દસમે મોલે હો દેખાય. આંગળી સીધી, સંતોએ આંગળી સીધી, બરાબર છે બાપુ. એનો ખુલાસો હું તમને નહીં કરું, એ હું તમને કહું છું. પહેલાં જે મારી વાત છે હું હાવ સત્ય જ કહી દઈશ કે આનો ખુલાસો નહીં કરું, આ વાત તમને નહીં કરું. બાકી છે આમ ગંગા સેતીએ બતાવ્યું ને પાનબાઈને, તો પિંડ નામ શરીર, આકાશનું બ્રહ્માંડ કહેવાય, બરાબર છે. આ બેયથી પર છે ગુરુજી, બેયથી પર છે. પછી બીજા સંતોની વાણી તમે લ્યો તો એ વાણીમાં એનો જવાબ પણ છે. કોઈ સંતોએ જવાબ નથી આપ્યા એવું વાત નથી બાપુ, બરાબર છે. પણ એના વિશે હું તમને વિડીયો પણ બનાવી મોકલીશ, એટલે હું તમને આ જવાબ નથી આપતો. એવું આમ તમને સંશય નથી રહેતો ને? ભાઈ કરી આવ્યા ના ભાઈ મને સંશય ખોઈને ગયા, એવું કંઈ નથી થતું ને? નવું કંઈ જાણવા પડે. અમુક વસ્તુ રહે ને એમાં જો બધા જવાબ નથી. હું કોઈ સત્સંગ કરવાનો મને નહીં ખબર. મારો કોઈ એવો હેતુ નથી સત્સંગ કરવાનો. હું એવું નથી કહેતો કે જ્યાં જોઈને સત્સંગ કરવા વિયો જાવ એમ. તમે સાધુના દીકરા હતા, મેં એવી વાત થોડીક જોયું તમારું, એટલે મને એમ છું કે બાપુને આ ભ્રમણામાં નાખી દો આડાવાળા, બરાબર છે એમ. કારણ કે તમે 5 જણાને ઉપદેશ આપી શકો, તમે 5 જણાને હાસો રસ્તો સીધી શકો, તમારા લોહીમાં પડેલું છે બાપુ. આપ જગતથી તમે કાંઈક વાણી વાંચી શકો, શાસ્ત્ર વાંચી શકો, તમે કોકને કહી શકો, તમારો અધિકાર છે. તમને ભ્રમણામાં નાખી દે એટલે મેં કીધું આવું ન થાય, બાપુને મળવું છે. આપણે આ નીકળ્યા છીએ ને આવ્યા છીએ એટલે કે બાપુને મળે નહીં, એટલા માટે આવ્યા તો બાપુ, બીજું કાંઈ નહીં. વાત એટલી છે. પણ આનંદ થાય એ જ વાત હોય ને બાપુ. જે સંતોએ કીધું છે એને તમે 100% નક્કી કરો. હું એમ કહું, હું એમ નથી કહેતો કે તમે મારી ભેગા વી આવો, એમ નથી કહેતો. તમે મારા શિષ્ય બની જાવ નથી કહેતા. હું શિષ્ય બનાવતોય નથી અને કોઈ બનાવવાની ઈચ્છા નથી. અને મારે તમારાથી એક વાત અજાણી રાખવાની પણ ઈચ્છા નહીં. સમય આવે એટલે જેમ સેમ કહી દેવાનું, આ મત ગુરુનો ઉપદેશ છે, આ મત ગુરુનો દેશ છે અને અહીંયા જ છે, અને તમારે હોય 100% આ પાડી દેવી પડે. પછી તમે બધા સંતોની વાણી લઈ લો ને તોય તમારે કહેવું પડે કે હા હવે આ વાણી આમ કહે છે. પછી તમે કોઈ એવા સાધકને, એવા મહાપુરુષને મળો અને તમે ખાલી એમ કહો ને બાપુ કે આ બેયથી પર છે, ખાલી આમ હાથ કરો ને ક્યાંય કહી દે ભાઈ તને આ વાતની ખબર છે.
બરાબર એમ એવા મરેલા મળે તો કે મહાસુખ માણીએ, બરાબર છે. એવાની હારે કે શું કરીએ અધૂરિયા છે શું કરીએ દિલડાની વાત, એવા નર પૂરા મળે તો રાહુ રેડીએ એમ. એટલે સંતોએ કીધું ભાઈ હરકે હરકા ભેગા થાય ને તો ભક્તિમાં ભાગ પડાવે, ભક્તિમાં આનંદ આવે. ઈશ્વર જે કાંઈ ભજન કરી રહે એમાં આનંદ આવે, આનંદની વધે થાય, પ્રેમ જાગે, કરુણા જાગે. ઘણી પ્રકારે ભક્તિ એક પ્રકારની નથી, નવધા ભક્તિ છે, 9 પ્રકાર બતાવ્યા બાપુ, બરાબર છે. કયા સાધકને કયા ઠેકાણે કયો માર્ગ એને વધારે ગમી ગયો છે એ માર્ગનો ઉપદેશ આપવો જોઈએ. આ ગુરુનો, સાધુનો, શાસ્ત્રનો આ મત છે, એ પ્રમાણે આલું છે. એને કયો માર્ગ ગમ્યો, એને શું ગમ્યું, મીરાબાઈને શું ગમ્યું, કૃષ્ણ ભગવાન ગમ્યા, ચાલો ઠેકાણું એક જ છે. ઠેકાણું એક છે. નરસિંહ મહેતાને શું ગમ્યું, કૃષ્ણ ભગવાન ગમ્યા, બરાબર ને. બધાને ન ગમ્યું એવું નથી, બધાને કાંઈક ને કાંઈક મૂર્તિ ગમી, બરાબર છે. તુલસીદાસ મહારાજ પગે લાગવા ગયા, તુલસીદાસ મહારાજ. હવે મૂર્તિ છે ને એથી ભૂલી ગયું મૂર્તિ, તો કે ભાઈ બધા સંગત હારે ગયા મંદિરે, બધા પગે લાગ્યા. તુલસી માતમાં મૂર્તિ જોઈને પાછા વળી ગયા તુલસીદાસ, કે ભાઈ તમે કેમ પાછા વળી ગયા, કેમ દર્શન કરવા તો આવું જોઈએ ને, આપણે હાઠે આવ્યા છીએ હાલી એ સમય તો હાલવાનો હતો અને તમે દર્શન કરવાનો. એ મારો રામ એવો નથી ગયો, મારો રામ એવો નથી ગયો. તઈ મારો રામ તો ધનુષધારી છે, એના હાથમાં ધનુષ હોય, બાણ હોય, અને એવા મારા રામ છે. આવા મારા રામ નથી ગયા, આવા મારા રામ નથી ગયા, અને હું તો મારા રામને પગે લાગુ. તો એ મૂર્તિમાંથી કે રામ બની ગયા, તુલસીદાસને પગે આમ સામું જોયું ને કે મૂર્તિમાંથી જે મૂર્તિ હતી એનું પરિવર્તન થઈ ગયું અને આમાં રામની મૂર્તિ આવી ગઈ. કે જોવો કે રામ જ છે. રામ છે. એમ ન થાય એવું નથી, બને એવું છે, બને થાય એવું છે. હું એમ નહીં કીધું ન બને એવું, સંતોએ બનાવ્યું છે, કરી બતાવ્યું છે, પણ એની સ્થિતિ હતી, એની કેપેસિટી હતી. મારી ને તમારી કેપેસિટી નથી. મારી ને તમારી વાત એટલી છે, તમારે ભક્તિના માર્ગે હાલવું છે, સત્યના માર્ગે હાલવું છે, તમારે કંઈક ગોતવું છે, તો આપણું ઘર છે એ મંદિર પહેલાં બનાવો. આપણું મકાન, આપણું ઘર, આપણો જે સંસારિક વ્યવહાર છે એને પહેલાં મંદિર બનાવો. જે વ્યક્તિએ પોતાના મા બાપની સેવા નહીં કરી હોય એ વ્યક્તિ ગમે એટલો ઊંધા માથે થાય એમ એને સત્યની પ્રાપ્તિ નહીં થાય, એમ સત્યની પ્રાપ્તિ થાય એવી નથી. મા બાપની સેવા છે કરતા પહેલાં પહેલું પગથિયું સૂકી ગયું એ માણસને બીજા પગથિયા ગોતવા અને ઝડતા વાર લાગે બાબુ, સમય લાગી જાય. આવું અમારું કહેવાનું થાય છે બાબુ. હવે સીતારામ.